હમણાં ઓલી રમી રમાય છે. મને ફોન આવ્યો મને કે ભાઈ એક તમારે એડવર્ટાઈઝ કરવાની છે. મેં કીધું શું? તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે બોલવાનું યુટ્યુબમાં કે રમી રમો. હું ન બોલે હું ગુજરાતને એમ ન કહી શકું કે તમે જુગાર રમો એમ. અને ઓનલાઈન રમી રમાય તમે બધા જાણો છો. એમાં હજી કોઈ જીતું જ નથી. હું બધાને ના પડ્યું ધંધો કોઈ કરતા નહીં. એમાં કોઈ નથી જીતો. હું ખુદ નથી જીતો ને. મેં નથી જીતો. જીતતા જ નથી કોઈ રમીમાં. મુનાભાઈ કોઈ જીતું નથી. હા તે મને કહેવાય એની એડ્રેસ સમજો બહુ મસ્ત છે. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહીશી. રમી છે સાહેબ. તમે નહીં માનો, મારો મામા દીકરો રમી રમતા શીખ્યો. બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે. મારા મિત્ર છે કુલદીપભાઈ, એક સાહેબ છે મારા ભાઈ છે એટલે હું કહું નહીં. પીઆઈ છે ભાઈ તે ને વિરલદાન છે મારા મિત્ર, મારા ભાઈ જ છે. બે પીઆઈ બે જણાએ મને કોન્ફરન્સમાં લીધો હમણાં. કુલદીપભાઈ ગગુબા એક સાહેબનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને કંઈ અહીંયા લેવા નથી, હું સમજી લઈ શકીએ. તો બીજા પીઆઈ ગગુબા હું સમજી લઈ શકીએ. હા સાહેબ કુલદીપભાઈ ગગુબા અહીંયા નો રહેતા હું સમજી લઈશ. ઓલા પીઆઈ કે હું સમજી લઈશ. બીજું એક કામ કરો, હવે હું સમજી ગયો છું કે આપણે કંઈ લેવાનું જ નથી. કંઈ તમે શું હું ખુદ સમજી છું. દુઃખની વાત છે. હમણાં જુગાર રમતા હતા ને એક જણા 3 નાની આવી. હવે 3 નાની એટલે મોટી વાત કહેવાય જુગારમાં. પછી એમ થાય આપણે કોઈ જીતી જ નહીં શકીએ. 3 નાની આવી, ખુશાલ થઈ ગયો. પણ ઉપર પોલીસ આવી જાય ખબર નહીં કે માથે પોલીસ આવી જાય છે. એને ધ્યાન જ નતું એનું. આમ 3 નાની આવી ને કે આમ જોયું કે ઓહો બોલો આખો ટોન બદલી ગયો. હું થઈ ગયો ના ભૂલી જઈ પાછું. હા ઘણા ટાઈમથી હું એક મને જોક્સ ગમે એટલે મને ખુદને ગમે એટલે કહું છું. કારણ કે આમાં કંઈક મારા અમુક મેસેજ હોય જોક્સમાં કે તમને મેસેજ ભગવાને કીધું પોઠિયાને નીચે જા, કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. અને પોઠિયો નીચે આવ્યો ભૂલી ગયો બિચારો. એ કે 3 વાર ખાય 1 વાર નાય એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું. ખાવાનું હોત જ નકરું, નાવાનું જોત, પાણી જોત નકરું, કંઈ હોત જ નહીં. કોઈ મહેમાન આવે આવો નહીં લો, હું નહીં નાયો નહીં. તારી માના હમ શું પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે. લાવો ડોલ પર તારી માથે જાઓ સુખી થાઓ. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. મોટા તલાવ ભર્યા હોય, હાલો ખાવ ને હાલો નાવા હમ થાય ધૂમકા મારતા મારે. હા સુખી માણા પાસે જાજુ પાણી હોત. બહુ સુખી માણા હોય ને એની પાસે બહુ પાણી હોય. જાજુ એટલે કલપરા બારનું. ધારો કે દિગુબા નહીં ગયા. હા સુખી માણસ છે તેનું બહુ મોટું નામ હોય કે ભાઈ દિગુબાની વાત ન થાય. હા જે હો માણા નવરાઈને પછી એકલા નાય છે. આખા ગામને નવરાઈ નાખે તો દિગુબા નવરાઈ કેવા છે જ તે. ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું કે મોર જાજે ઉગમણી દેશ, મોર જાજે આથમણે દેશ, વર્તા જાજે વેવના માંડવે. આપણે બહેનોએ બનાવ્યું પણ બહુ બુદ્ધિથી બનાવ્યું. ને દિશા તો 4 છે, ઉગમણું આથમણું વાતરાદું દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને વાતરાદું દમણ છે. અહીંયા તમારો બાપ મોર ફૂલ થઈ જાય છે. હા અને મોરના પીછા કોઈ ખેવી નાખશે એની કડા પૂરી થઈ જાય છે. એટલે બેને સમજ્યા કે નહીં? હા મને હમણાં એક ભાઈ કીધું મને કે ગુબા તમારા બાપુનું હરાજ નાખ્યા. મેં કીધું કા નાખવું પડે કે હરાજ આવે ને તે મારા પરિવારે મને કીધું કે બાપુ તમારા બાપુ મરી ગયા ને દાદાની હરાજ નાખવું જ પડે. એટલે હું હરાજ નાખવા ગયો. મેં કીધું કેમ હરાજ નાખવું પડે? મને કે આપણા દાદાને આપણા બાપુ કાગડો થઈને આવે અને આપણું હરાજ ખાઈને વયા જાય, આપણા પિતૃને સંતોષ થાય. હું તો ગયો હાથમાં ખીર ને પૂરી લઈને. મેં કીધું વિચાર આવ્યો મને. મેં કીધું સારું મારા દાદા મરી જાય ને 100 વર્ષથી હજી કાગડો જઈશી એને બીજું અવતાર મળ્યો જ નહીં હોય તોય મેં કીધું હાલો કાગડો હશે કીધું. મેં હરાજ નાખ્યું. મેં કીધું કાગ વાસ 6-7 કાગડા આવ્યા મારા દીકરા. મારા દાદા તો એક હતા, બીજા 500 લુખા આવ્યા કોણ સાલા? નાખ્યું મેં. પણ એવું નથી, હરાજ બરાજ નથી. આપણા સંતો મંતો હતા ને બધા વૈજ્ઞાનિક હતા ને ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય એટલા માટે સંતો મંતોએ હરાજ બનાવ્યું કે આ નાખશે ને ખીરને પૂરી તો કાગડીના બચ્ચા ખાય છે. પક્ષી બચ્ચાઓનું પેલું અભિયાન કોઈ ઉપાડ્યું હોય તો સંતો મંતોએ આ મુદ્દો આ હતો. ભાઈ આપણા બાપુ કાગડાનો ગેરંટી હું આપું છું. હોય જ નહીં ને કાગડા
હે હમણાં દેગામ પાસે શમશાનનું ઉદઘાટન કીર્તિ બાપુ તે કોઈ તમારા જેવા મંત્રી નહોતા આવ્યા તે મને બોલાયો હકુબા તમે આવો કે ઉદઘાટન કરવા ધારાસભ્ય નહોતા આવ્યા હું ઉદઘાટન કરવા ગયો શમશાનનું દેગામમાં ખાટ સાની રિબિન કાપી નીકળ્યો હું મહિના પછી ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું છે મને કે હકુબા તમારા હાથ તો બહુ સારા છે મેં તું કાં કાંઈ લાઈન લાગી જાય છે એકને બાળો તો બીજું મળી જાય ને બીજાને બાળો ત્રીજું મળી જાય કે હું એમ અમારા ગઢવી કહેવાય અમારા હાથમાં બરકત હોય અમારા હાથે તમે કંપનીના ઉદઘાટન કરાવો બીજા શીના કરાવવાના આવે બીજા કંપનીના કરાવો સમસના ન કરાવતા મેં કે ખાવા ધાન ન રહે મને ખબર ન હોય એક બેન મને સલાહ આપીને હકુબા કે તમે ડવ હાબુથી ના આવો મેં તું ક્યાં કે તમે રૂપાળા થઈ જઈશો મેં તું બેનનું ડવ હાબુ ખાઈ ને તો તારો બાપ કોઈ કલરમાં ફેર ન પડે એની ગેરંટી હા આ કલર જેવો છે મને ખબર ન હોય કાઢો હા આફ્રિકામાં મેં ગયા હતા માયામાં માતા દિગુબા હતા બધા કલાકાર હતા સૌથી વધુ આફ્રિકામાં આવ્યા તો હું દિગુબા બે જ તે દિગુબાને મૂક્યું ને મારા કલર ભાઈ આફ્રિકામાં જામી ગયો કારણ કે મારે હું બોલું નહીં તો આફ્રિકા જેવો જ લાગતો હતું કાળો મહેશ જેવો દિગુબાને મૂક્યું એટલા બધા લોકોએ ફોટા પડાવ્યા તારે દિગુબા બધા કલાકાર જેવા તેવા છે અમારા ભાવ સાંભળ્યા તમે અમારા ભાવ સાંભળે અમને બીક લાગે હવે તો આટલા બધા ભાવ છે મારા ખુદ બી છે અમે દુઃખની વાત છે પણ કરવી પડશે હા એટલે મને ખબર છે માયામાં બાકી છે પણ એક લાઈન આનંદ બરોબર મામા બેઠા હોય ત્યાંથી મારે કારણ કે હું તો અહીંનો છું રોજ અહીંયા બેઠો હોઉં છું પણ મામાને આપણે સાંભળે એક બે લાઈન ખાલી લઈ લઉં મને ફરમાય છે એટલા માટે કેદારની એક લાઈન છે નવલક્ષી આવ્યું થઈ ચારણોમાં જેને જેને માથે વિશ્વાસ મૂક્યો આસમાની બુંદી માથે બેહી ગયા સૌથી વધુ વિશ્વાસ કોઈ ચારણ માથે દીકરીઓ માથે મૂક્યો તો રાજપૂત સમાજે મૂક્યો છે એમ કે નવગણ ઘોડા નાખી દે તો નવગણ ઘોડા નાખી દેતો દરિયામાં ચારની દીકરી બોલી સાચું જ હોય પણ કદાચ કોઈ અવરી મીટ માંડી ની હાલત શું થઈ કીર્તિદાર ગઢનું ગામ વાલોવડ જેતભાઈ લાખા ચારની દીકરી 17-18 વર્ષની ઉંમર અને મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળે એમાં કોઈ એવા નીચ માણસે કીધું મહિલા નામના રાજપૂત કી દરબાર જો રૂપ હાલ્યું જાય અંતરબાળે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ફરીવાર કીધું રાજપૂતે કીધું આય કહેવાય બોલો કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ગમે એમ કરી રાજપૂતના મગજમાં નાખ્યું અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બેહારવા કોને પાસે ન બેહારવા કોને હારે રાખવા કોને હારે ન રાખવા સાહેબ આપણને આપણો રસ્તો ભૂલવાડી દે અને મેરા નામના રાજપૂતે નાનો એવો પાણો લીધો ગિલુલમાં ને આમ કરીને આમ જેતભાઈની માટલી માથે માર્યો પણ કોઈ સિંહણે પાછી વરે કોઈ નાગણ પાછી વળે કીધું કે હે બહેડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો હતું જેથી લાખાની અને પાછી વળી ભગવતી તારે કેવી લાગતી તમારો કેદાર લખે એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી જેથી લાખાની જોઈ પાણી લા હાલી લાખાની જેથી જોવો પાણી ના હાલે જેથી લાખાની જોવો પાણી ના હાલે માતાજી મેદાન તારા ગુણ ને ગાવે માં કહો ને માં
લાખોનો મેળો મારી નવ લાખોનો મેળો મારી મેળલે રમવા આવો મારી મંડળે રમવા આવો આવો રે આવો રંગ પાડી તનત જાણી જો તો જાણી જો રાણી ગોપે વિકરાણી નાગણ ગાડી સિંહણ બાલી રોસાડે બુઢીને મારી તનત જાણી વિશ્વ જાણી પ્રદાડી ઓ કંત્રવાણી દેવ દદાડી જય મોગલ માં બજરાડે હાથે મનો જો